ઉપલેટામાં શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા વર્ષોથી કાર્યરત સેવાકીય કાર્ય કરતી ઉપલેટામાં શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રણુભા નવલસંઘ જાડેજાના સહયોગથી સ્લમ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે શ્રી આશાપુરા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં જન્માષ્ટમી, દિવાળી, દશેરા તેમજ મકર સંક્રાંતિ જેવા તહેવાર નિમિત્તે અલગ અલગ વેરાયટીઓ વિનામૂલ્યે જેમાં મીઠાઈ તેમજ ફરસાણ જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, તેમજ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે સેવા કરવામાં આવે છે। સ્લમ વિસ્તારમાં ગમે તેવા કામ હોય તેવા લોકોના હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજા અને શ્રી આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા કામ કરવામાં આવે છે, જેમાં આજરોજ સ્લમ વિસ્તારના લોકોને ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા આપવામાં આવ્યા હતા, તેમજ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો તે પણ પૂરી કરવામાં આવે છે। ત્યારે આજરોજ વોર્ડ નંબર 3માં ચોપડા વિતરણ કરવામાં આવ્યા છે। વિપુલ ધામેચા, ઉપલેટા।